મોરવા હડફ તાલુકાની મોરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5 થી 10 ના રહીશો દ્વારા મોવાડા અને મોરી ગ્રામ પંચાયતનું વિભાજન કરવા ટીડીઓને રજૂઆત કરાઈ। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાની મોરા ગ્રામ પંચાયતના 6 વોર્ડના રહીશો દ્વારા પંચાયતનું વિભાજન કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી, જેમાં મોરા ગ્રામ પંચાયતમાં આવેલા અંદાજિત 1685 વસ્તી ધરાવતા વોર્ડ નંબર 5, 6 અને 7માં સમાવિષ્ટ ધામોદ ફળિયા, પણદા ફળિયા, ડામોર ફળિયા, કટારા ફળિયા, નીસરતા ફળિયા, ખાંટ ફળિયા અને બામણિયા ફળિયાના રહીશો અને અંદાજિત 1656ની વસ્તી ધરાવતા વોર્ડ નંબર 8, 9 અને 10માં સમાવિષ્ટ ચારેલ ફળિયા, બેદી ફળિયા, ડામોર ફળિયા, વાલુ ફળિયા, ગોડ ફળિયા, ખાંટ ફળિયા અને બામણિયા ફળિયાના રહીશોને સાથે મળી મોરવા હડફ તાલુકા પંચાયત કચેરીએ પહોંચી મોરવા હડફ તાલુકા વિકાસ અધિકારીને મોરા ગ્રામ પંચાયતમાંથી પંચાયત વિભાજન કરવા માટે રજૂઆત કરી। વોર્ડ નંબર 5 થી 7ના રહીશોએ મોરી પંચાયતનું વિભાજન કરવા, જ્યારે વોર્ડ નંબર 8 થી 10ના રહીશોએ મોવાડા પંચાયતનું વિભાજન કરવાની માંગણી કરી છે। રહીશોએ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરા પંચાયતમાં જવા માટે 3 કિલોમીટર જેટલું અંતર થાય છે। આ બાબતે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં નવીન ગ્રામ પંચાયતનું વિભાજન કરવાનો ઠરાવ પણ કરાયો છે। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।